યુએસમાં નોકરીમાંથી કાઢી મૂક્યા પછી દીકરી ખાલી હાથે પાછી આવી. ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં રમેશભાઈ પટેલનો પરિવાર રહેતો હતો. તેઓ સામાન્ય ખેડૂત હતા. વરસાદ સારો પડે તો પાક સારો આવે, વરસાદ ઓછો પડે તો આખું વર્ષ ચિંતામાં પસાર થાય. છતાં તેમણે ક્યારેય મહેનત છોડીને નસીબને દોષ આપ્યો નહોતો. તેમની પત્ની ગીતાબેન પણ ખૂબ જ સમજદાર અને મહેનતુ મહિલા હતી. ઘરની દરેક જરૂરિયાતમાં બચત કરતી, નવા કપડાં ખરીદવાની જગ્યાએ જૂનામાં કામ ચલાવતી, સોનાના દાગીના પહેરવાની ઈચ્છા હોવા છતાં વર્ષો સુધી કંઈ ન ખરીદતી. કારણ એક જ હતું, તેમની એકમાત્ર દીકરી મીરાનું ભવિષ્ય. મીરા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. ગામની શાળામાં તે હંમેશા પ્રથમ આવતી. શિક્ષકો પણ કહેતા કે આ દીકરી સામાન્ય નથી, જો યોગ્ય તક મળશે તો ઘણું આગળ જશે. મીરાને બાળપણથી જ દુનિયા જોવાની ઈચ્છા હતી. જ્યારે ગામના કોઈ યુવાન અમેરિકા જઈને પાછા આવતા ત્યારે લોકો તેમની આસપાસ ભેગા થઈ વાતો સાંભળતા. મીરા પણ શાંતિથી ઊભી રહીને એ વાતો સાંભળતી. ઊંચી ઇમારતો, મોટી કંપનીઓ, નવી ટેકનોલોજી, સારા પગાર, આ બધું સાંભળીને તેના મનમાં એક જ વિચાર જન્મ્યો, એક દિવસ હું પણ અમેરિકા જઈશ, અમારા માતા પિતાનું જીવન બદલી નાખીશ. એ દિવસથી તેણે પોતાના સપનાને લક્ષ્ય બનાવી દીધું. સમય પસાર થતો ગયો. મીરાએ 12મું ધોરણ ખૂબ સારા ગુણ સાથે પાસ કર્યું. પછી શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો. ગામમાંથી શહેર સુધીનો દરરોજનો પ્રવાસ સહેલો નહોતો. સવારે વહેલી બસ પકડવી, આખો દિવસ કોલેજમાં ભણવું, સાંજે ઘરે આવી ફરી અભ્યાસ કરવો, રવિવારે પણ આરામ નહીં, અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ, કમ્પ્યુટર પર નવી નવી ટેકનોલોજી શીખવી. દરેક દિવસ તેના સપનાને થોડું વધુ નજીક લાવતો હતો. બીજી તરફ રમેશભાઈ પણ પોતાની રીતે લડી રહ્યા હતા. ખેતીમાંથી જે થોડી આવક થતી તેમાંથી થોડા પૈસા અલગ રાખતા. કોઈને ખબર ન પડે એવી રીતે બેંકમાં બચત કરતા. ઘણીવાર પાક સારો ન થઈ શકતા. દીકરીની ફી ક્યારે અટકવા દીધી નહીં. ગીતાબેને પણ ઘરમાં સીવણનું કામ શરૂ કર્યું. પડોશની મહિલાઓના કપડાં સીવી થોડા પૈસા કમાતી. રાત્રે મોડે સુધી કામ કરતી. હાથમાં દુખાવો થાય તો પણ સ્મિત જ રાખતી. કારણ કે દરેક કમાયેલો રૂપિયો મીરાના સપનામાં ઉમેરાતો હતો. કોલેજના છેલ્લા વર્ષે મીરાએ કેમ્પસ ઇન્ટરવ્યૂ આપ્યો. ઘણા વિદ્યાર્થીઓ સાથે તે પણ બેઠી હતી. ઇન્ટરવ્યૂ કઠિન હતો, પરંતુ તેની મહેનત કામ આવી. તેને એક મોટી આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ. આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ગામમાં સૌએ અભિનંદન આપ્યા. રમેશભાઈ એ દિવસે પહેલીવાર નિરાતે ઊંઘ લીધી. તેમને લાગ્યું કે હવે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત છે. મીરા શહેરમાં નોકરી કરવા લાગી. થોડા વર્ષોમાં તેણે પોતાની મહેનતથી સારું સ્થાન મેળવ્યું. કંપનીમાં તેનું કામ સૌને ગમતું. તે સતત નવા પ્રોજેક્ટ પર કામ કરતી. એક દિવસ કંપનીએ જણાવ્યું કે અમેરિકા માટે H-1B વિઝા પર કેટલાક કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે. મીરાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે અરજી કરી. હવે રાહ જોવાની હતી. દિવસો પસાર થતા ગયા. દરેક ફોન કોલ પર તેની નજર રહી હતી. દરેક ઈમેલ ખોલતી વખતે હાથ ધ્રુજતા. આખરે એક સવાર આવી જ્યારે કંપની તરફથી સંદેશ આવ્યો. તેની પસંદગી થઈ હતી. હવે આગળની પ્રક્રિયા શરૂ થવાની હતી. મીરા ખુશીમાં રડી પડી. તેણે તરત જ પિતાને ફોન કર્યો. રમેશભાઈ થોડા સમય સુધી બોલી પણ ન શક્યા. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. પરંતુ ખુશી સાથે મોટી જવાબદારી પણ આવી. વિઝા પ્રક્રિયા, દસ્તાવેજો, મુસાફરી, રહેવાની વ્યવસ્થા, શરૂઆતનો ખર્ચ, આ બધું મળીને લાખો રૂપિયાની જરૂર હતી. મીરા પાસે થોડી બચત હતી, પરંતુ પૂરતી નહોતી. રમેશભાઈ કોઈ ફરિયાદ કર્યા વગર પોતાની વર્ષોની બચત તોડી. બેંકની ફિક્સ ડિપોઝિટ બંધ કરાવી. ગીતાબેને લગ્ન વખતના સાચવી રાખેલા દાગીના વેચી દીધા. ગામમાં કોઈને આ વાત કહી નહીં. લોકો ફક્ત એટલું જ જાણતા હતા કે મીરા અમેરિકા જઈ રહી છે, પરંતુ તેના પાછળ પરિવાર કેટલો મોટો ત્યાગ કરી રહ્યો હતો તે કોઈને ખબર નહોતી. જ્યારે મીરાને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ ભાવુક બની ગઈ. તેણે કહ્યું, પપ્પા, જો એટલો ખર્ચ થાય તો હું ન જાઉં. અહીં પણ સારી નોકરી છે. રમેશભાઈ હસીને જવાબ આપ્યો, બેટા, પૈસા ફરી કમાઈ લઈશું, પરંતુ સપનાને ડરથી છોડવામાં નથી આવતા. તો ફક્ત દિલથી મહેનત કર. બસ એટલું જ અમારું વચન પૂરું કર.
અમેરિકા જવાનો દિવસ આવી ગયો. આખું ગામ બસ સ્ટેન્ડ સુધી છોડવા આવ્યું. પછી શહેરના એરપોર્ટ પર માતા પિતા સાથેનો છેલ્લો સમય. ગીતાબેન વારંવાર મીરાનો ચહેરો જોતી, જાણે વર્ષો સુધી યાદ રાખવો હોય. રમેશભાઈ બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી રહ્યા હતા. પહેલી વાર દીકરી હજારો કિલોમીટર દૂર જવાની હતી. મીરાએ માતા પિતાના પગે લાગી આશીર્વાદ લીધા. તેણે એક જ વાત કહી, હું જલ્દી તમને ગર્વ અનુભવડાવીશ. વિમાન આકાશમાં ઉડ્યું. રમેશભાઈ લાંબા સમય સુધી આકાશ તરફ જોતા રહ્યા. જ્યાં સુધી વિમાન દેખાતું રહ્યું, ત્યાં સુધી તેમની નજર હટી નહીં. અમેરિકા પહોંચ્યા પછી મીરા માટે બધું નવું હતું. ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ, ઝડપથી દોડતું જીવન. ઓફિસનો પહેલો દિવસ, નવા લોકો, નવી ભાષા, નવી જવાબદારીઓ. શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડી. ખાવાનું અલગ, હવામાન અલગ, સમયનો ફરક અલગ. ઘણી રાતે તેને ઘર યાદ આવતું. માતાની બનાવેલી રોટલી યાદ આવતી. પિતાની સાથે ખેતરમાં ફરવાના દિવસો યાદ આવતા. પરંતુ દરેક વખતે તે પોતાને સમજાવતી કે આજ તો સપનું હતું, હવે પાછું જોવાનું નથી. થોડા મહિનામાં તે પોતાના કામમાં ગળી ગઈ. તેના અધિકારીઓ પણ તેના કામથી ખુશ હતા. પ્રોજેક્ટ સમય પહેલા પૂરા કરતી, ટીમને મદદ કરતી. ધીમે ધીમે તેનું કામ કંપનીમાં ઓળખાવા લાગ્યો. પ્રથમ પગાર મળ્યો ત્યારે તેણે સૌથી પહેલા માતા પિતાને પૈસા મોકલ્યા. ગીતાબેને પૈસા જોઈને કહ્યું, અમારે પૈસા નથી જોઈતા, તું ખુશ રહેજે. પરંતુ રમેશભાઈએ કહ્યું, આ દીકરીની મહેનત છે, આ પૈસા નહીં, તેનો પ્રેમ છે. ગામમાં હવે લોકો રમેશભાઈને અલગ નજરે જોવા લાગ્યા. દરેક કહેતો કે તેમની દીકરી અમેરિકામાં મોટી કંપનીમાં કામ કરે છે. કેટલાક માતા પિતાઓ પોતાના બાળકોને મીરાનું ઉદાહરણ આપતા. મીરા જ્યારે રાત્રે વિડીયો કોલ કરતી, ત્યારે આખું ઘર ખુશ થઈ જતું. તે અમેરિકાની ઓફિસ બતાવતી, બહાર પડતો બરફ બતાવતી, રસ્તાઓ બતાવતી. માતા પિતા ગર્વથી ભરાઈ જતા. મીરા કહેતી કે થોડા વર્ષમાં બધું સ્થિર થઈ જશે, પછી તમને પણ અમેરિકા ફરવા બોલાવીશ. આ વાત સાંભળીને ગીતાબેન હસતી અને કહેતી, અમારે ક્યાં વિદેશ જોવો છે, તું જ ખુશ રહેજે. સમય આગળ વધતો ગયો. મીરા સતત સફળતા તરફ વધી રહી હતી. કંપનીમાં તેને નવા પ્રોજેક્ટ મળતા રહ્યા, પગાર પણ વધ્યો. તેણે વિચાર્યું કે હવે પિતાની બાકી રહેલી જવાબદારીઓ પૂરી કરવી, ઘરની મરામત કરાવવી, ખેતી માટે નવી મોટર લેવડાવવી, માતાને ફરી દાગીના બનાવી આપવા. દરેક યોજના કાગળ પર લખી રાખતી. તેને લાગતું હતું કે હવે જીવન સાચા રસ્તે આવી ગયું છે. પરંતુ જીવન દરેકને પોતાની રીતે પરખે છે. એક દિવસ ઓફિસમાં અચાનક વાતો શરૂ થઈ. કેટલાક લોકો ધીમા અવાજમાં કહેતા હતા કે કંપનીમાં ખર્ચ ઘટાડવાની તૈયારી ચાલી રહી છે. કોઈ કહે કે મોટા પ્રોજેક્ટ બંધ થશે. કોઈ કહે કે કર્મચારીઓની સંખ્યા ઘટાડશે. મીરાએ શરૂઆતમાં આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તેને વિશ્વાસ હતો કે પોતાની મહેનત તેને બચાવી લેશે. પરંતુ થોડા દિવસ પછી ઓફિસનું વાતાવરણ બદલાઈ ગયું. મેનેજરોના ચહેરા પર તણાવ દેખાવા લાગ્યો. મીટિંગો વધવા લાગી. ઘણા લોકો ચિંતામાં દેખાવા લાગ્યા. મીરાના મનમાં પણ પહેલીવાર અજાણી ગભરાટ જન્મી. એક સવાર તે ઓફિસ પહોંચી, લેપટોપ ચાલુ કર્યું, ઈમેલ ખોલ્યું. સૌથી ઉપર એક નવો સંદેશ હતો. વિષયમાં માત્ર થોડા શબ્દો લખેલા હતા. મેન્ડેટરી મીટિંગ ટુડે 11 AM. મીટિંગમાં હાજરી ફરજિયાત હતી. મોકલનાર સીધા કંપનીના ઉચ્ચ અધિકારી હતા. મીરાએ ઈમેલ ફરી વાંચ્યો. પછી આસપાસ નજર કરી. ઓફિસમાં બેઠેલા ઘણા કર્મચારીઓ પણ પોતાના સ્ક્રીન તરફ એકાગ્ર નજરે જોઈ રહ્યા હતા. કોઈના ચહેરા પર સ્મિત નહોતું, કોઈ વાત કરતું નહોતું. સવારે 11 વાગ્યે મીરા મીટિંગ રૂમમાં પહોંચી. રૂમ પહેલેથી જ કર્મચારીઓથી ભરાઈ ગયો હતો. દરેકના ચહેરા પર ચિંતા દેખાતી હતી. થોડા ક્ષણોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ અંદર આવ્યા. વાતાવરણ સંપૂર્ણ શાંત થઈ ગયું. અધિકારીએ ધીમા અવાજમાં કહ્યું કે છેલ્લા ઘણા મહિનાથી કંપનીને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઘણા મોટા પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે. ખર્ચ ઘટાડવા માટે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. તેથી અનેક કર્મચારીઓને આજે નોકરીમાંથી મુક્ત કરવામાં આવશે. આ શબ્દો સાંભળતા જ રૂમમાં બેઠેલા ઘણા લોકોના ચહેરાનો રંગ ઉતરી ગયો. મીરાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. થોડા સમય પછી દરેકને અલગ અલગ ઈમેલ મોકલવામાં આવ્યા. મીરાએ કંપતા હાથથી પોતાનું લેપટોપ ખોલ્યું. ઈમેલ વાંચતા જ તેની આંખો ભીની થઈ ગઈ.
તેમાં લખેલું હતું કે આજથી તેની નોકરી સમાપ્ત કરવામાં આવે છે. થોડા દિવસનો પગાર અને જરૂરી દસ્તાવેજો આપવામાં આવશે. ત્યાર પછી કંપની સાથેનો સંબંધ પૂરો થઈ જશે. મીરા થોડા સમય સુધી ખુરશી પર જ શાંત બેસી રહી. વર્ષોની મહેનત એક જ ક્ષણમાં તૂટી પડી હતી. ઓફિસમાંથી બહાર નીકળતી વખતે તેના હાથમાં માત્ર એક નાનું બોક્સ હતું. તેમાં તેની કેટલીક વ્યક્તિગત વસ્તુઓ હતી. થોડા ફોટા, એક ડાયરી, એક કોફીનો કપ, બસ એટલું જ. બહાર ઠંડી હવા ચાલી રહી હતી, પરંતુ તેના મનની અંદર વધુ મોટું તોફાન હતું. તેને સૌથી વધુ ચિંતા પોતાની નોકરીની નહોતી. તેને ખબર હતી કે H-1B વિઝા પર રહેતા કર્મચારી માટે નોકરી ગુમાવી એટલે સમય સામેની દોડ શરૂ થઈ. જો થોડા સમયમાં નવી નોકરી ન મળે તો અમેરિકા છોડવું ફરજિયાત બની શકે. આ વિચારથી જ તેના પગ કંપી ઉઠ્યા. સાંજે તેણે માતા પિતાને ફોન કર્યો, પરંતુ સાચી વાત કહી શકી નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે આજે કામ થોડું વધારે હતું એટલે થાકી ગઈ છું. રમેશભાઈ હસીને કહ્યું, બેટા, શરીરનું ધ્યાન રાખજે. આ શબ્દ સાંભળીને મીરાને રડવું આવી ગયું, પરંતુ તેણે પોતાનો અવાજ સંભાળી લીધો. બીજા જ દિવસથી મીરાએ નવી નોકરી શોધવાની શરૂઆત કરી. સવારે ઉઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી તે સતત અરજી કરતી. દરેક કંપનીની વેબસાઇટ પર પોતાનો રિઝ્યુમ મોકલતી. ઓળખીતા લોકોને ફોન કરતી. જૂના સહકર્મચારીઓનો સંપર્ક કરતી. જ્યાંથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતું ત્યાં સંપૂર્ણ તૈયારી સાથે હાજર રહેતી. કેટલાક ઇન્ટરવ્યૂ ખૂબ સારા ગયા. તેને લાગ્યું કે હવે નોકરી મળી જશે. પરંતુ 2 દિવસ પછી એક જ જવાબ આવતો, અમે બીજા ઉમેદવારની પસંદગી કરી છે. દરેક રિજેક્શન સાથે તેનું મન થોડું વધુ તૂટી જતું. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. બચત પણ ધીમે ધીમે ઓછી થવા લાગી. ભાડું, બિલ, રોજિંદો ખર્ચ, બધું જ તેની સામે પહાડ જેવું ઊભું હતું. એક સાંજે માતા ગીતાબેને વિડીયો કોલ કર્યો. મીરાએ હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા તેની આંખો વાંચી ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, બધું બરાબર છે ને? મીરા થોડા સમય સુધી ચૂપ રહી. પછી પોતાને રોકી શકી નહીં. તે રડવા લાગી. તેણે માતા પિતાને આખી વાત કહી દીધી. નોકરી જતી રહી હતી. નવી નોકરી મળી રહી નહોતી. વિઝાનો સમય પણ ઝડપથી પૂરો થઈ રહ્યો હતો. ફોનની બીજી તરફ થોડા ક્ષણો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી રમેશભાઈનો અવાજ આવ્યો, મીરા, જીવનમાં નોકરી જ બધું નથી. હિંમત રાખ. જરૂર પડશે તો તું ઘરે પાછી આવી જજે. અમારે માટે તું સૌથી મોટી સંપત્તિ છે. પિતાના આ શબ્દો સાંભળીને મીરાના આંસુ વધુ ઝડપથી વહેવા લાગ્યા. તેને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે પિતાએ વર્ષોની બચત તેના સપના માટે ખર્ચી નાખી હતી, અને આજે તે ખાલી હાથ ઊભી હતી. પછીના દિવસોમાં મીરાએ સહેલો પ્રયાસ કર્યો. દરેક સવાર આશા લઈને શરૂ થતી અને દરેક રાત નિરાશામાં પૂરી થતી. આખરે એક દિવસ તેને સમજાઈ ગયું કે હવે સમય પૂરો થઈ રહ્યો છે. નિયમો મુજબ હવે તેને અમેરિકા છોડવાની તૈયારી કરવી પડશે. તેણે ધીમે ધીમે પોતાનો સામાન ગોઠવવાનું શરૂ કર્યું. ઘણા ઘર વખરીના સામાન ઓછા ભાવે વેચી દીધા. રૂમ ખાલી કર્યું. છેલ્લી વાર બારીમાંથી શહેર તરફ જોયું. આ જ શહેરમાં તેણે પોતાના જીવનના સૌથી મોટા સપના જીવ્યા હતા, અને હવે આ જ શહેરને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. એરપોર્ટ જવા માટે ટેક્સીમાં બેસતી વખતે તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. વિમાનમાં બેસીને તેણે છેલ્લી વાર અમેરિકાની ધરતી તરફ નજર કરી, અને મનમાં એક જ વિચાર આવ્યો, હું અહીં જીતવા આવી હતી, પરંતુ આજે મારી પાસે યાદો સિવાય કંઈ નથી. થોડા કલાકોમાં તેનું વિમાન ભારત તરફ ઉડી રહ્યું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે મીરાના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. વર્ષો પહેલા તે આજ એરપોર્ટ પરથી હજારો સપના લઈને અમેરિકા ગઈ હતી. આજે તે જ જગ્યાએ ખાલી હાથ પાછી ફેરી રહી હતી. બહાર નીકળતા જ તેની નજર માતા ગીતાબેન અને પિતા રમેશભાઈ પર પડી. બંને ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. મીરા તેમની પાસે પહોંચી અને એક શબ્દ પણ બોલ્યા વગર પિતાને ભેટી પડી. તેની આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. તે વારંવાર એક જ વાત કહેતી હતી, પપ્પા, મેં તમને નિરાશ કર્યા. તમે મારી માટે આખી જિંદગીની બચત ખર્ચી નાખી. હું કંઈ પાછું આપી શકી નહીં. રમેશભાઈ દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, બેટા, પૈસા ગુમાવ્યા હોય તો ફેરી કમાઈ લઈશું, પરંતુ જો તું હિંમત ગુમાવી દે તો એ સૌથી મોટું નુકસાન થશે.
અમારા માટે તું સલામત પાછી આવી છે, એ જ સૌથી મોટી કમાણી છે. આ શબ્દો સાંભળીને ગીતાબેન પણ પોતાની આંખોના આંસુ રોકી શકી નહીં. તે ક્ષણે મીરાને સમજાઈ ગયું કે પરિવારનો પ્રેમ દુનિયાની દરેક સફળતા કરતા મોટો હોય છે. ગામમાં પાછા ફર્યા પછી કેટલાક લોકો મીરાને જોઈને ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. કોઈ કહે કે અમેરિકા જઈને પણ પાછી આવી ગઈ. કોઈ કહે કે એટલો ખર્ચ કરીને શું મળ્યું. શરૂઆતમાં આ વાતો મીરાને ખૂબ દુઃખ આપતી હતી, પરંતુ રમેશભાઈ તેને એક જ સલાહ આપી, લોકોનું કામ બોલવાનું છે, આપણું કામ આગળ વધવાનું છે. મીરાએ નક્કી કર્યું કે હવે તે ભૂતકાળમાં અટકવાની નથી. તેણે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ફરી નવી શરૂઆત કરી. રોજ નવી નોકરી માટે તૈયારી કરતી, નવી કુશળતા શીખતી. થોડા સમય પછી તેને ભારતની એક સારી ટેકનોલોજી કંપનીમાં નોકરી મળી ગઈ. પગાર અમેરિકાથી ઓછો હતો, પરંતુ મનમાં શાંતિ હતી. હવે તે માતા પિતા સાથે રહેતી હતી, સાંજે પરિવાર સાથે જમતી હતી, રજાના દિવસે પિતાની સાથે ખેતરમાં ફરી આવતી હતી. તેને સમજાઈ ગયું કે સુખ માત્ર મોટા પગારમાં નથી, પોતાના લોકો સાથે જીવવામાં પણ ઘણું સુખ હોય છે. થોડા મહિનાઓ પછી મીરાએ સોશિયલ મીડિયા પર યુવાનો માટે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તે પોતાની સાચી સફર જણાવતી. તે સમજાવતી કે વિદેશમાં તક ઘણી હોય છે, પરંતુ મુશ્કેલીઓ પણ એટલી જ મોટી હોય છે. માત્ર ચમકતી તસવીરો જોઈને નિર્ણય ન લેવો જોઈએ. મજબૂત તૈયારી, યોગ્ય યોજના અને વિકલ્પો સાથે જ આગળ વધવું જોઈએ. તેના અનુભવે હજારો યુવાનોને સાચી દિશા બતાવી. ઘણા લોકોએ તેને સંદેશ મોકલી આભાર માન્યો. મીરા દરેક વખતે એક જ વાત કહેતી, અમેરિકન ડ્રીમ જોવું ખોટું નથી, પરંતુ જીવનનું સૌથી મોટું સપનું પોતાના પરિવારનો વિશ્વાસ ક્યારેય ન તોડવાનું હોવું જોઈએ. સમય જતા રમેશભાઈના ચહેરા પર ફરી સ્મિત પરત આવ્યું. ગીતાબેનની આંખોમાં ફરી આશા દેખાવા લાગી. મીરાએ પણ સમજ્યું કે જીવનમાં હાર ક્યારેય અંત નથી. સાચો અંત ત્યારે આવે જ્યારે માણસ પ્રયત્ન કરવાનું છોડી દે. તેણે ફરી એકવાર નવા વિશ્વાસ સાથે પોતાના જીવનની સફર શરૂ કરી. આ વખતે તેનું સૌથી મોટું સપનું અમેરિકા નહીં, પરંતુ પોતાના માતા પિતાના ચહેરા પર હંમેશા સ્મિત જાળવી રાખવાનું હતું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓમાંથી પ્રેરણા લઈને કલ્પના શક્તિના આધારે રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલાક પ્રસંગો સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર માહિતી, મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા ઘટનાની સીધી સમાનતા માત્ર સંયોગ માનવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપની સાથે વિદેશમાં આવી કોઈ ઘટનાઓ બની હોય તો અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો.